તો હાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આ સાવરકુંડલા તાલુકાનું ઠેવી ગામ. તો આ વિડીયો આપણે ઠેવી ગામ દર્શન બનાવવાનો છે. અમારો તાલુકો સાવરકુંડલા છે અને જિલ્લો અમરેલી છે. તો આપણો આ લગભગ 25મો ગામ દર્શન વિડીયો છે. અને ગારિયાધાર તાલુકાના અને પાલીતાણા તાલુકાના ગામ લીધા. પણ આપણને આ અજય બાપુ, અશોક બાપુ ખુમાણ અને આ ઠેવી ગામનો બધો જે શ્રી કહું ડાયરો આપણને સંવાદ કરવા કીધું, અહીંયા વૈયાવો અને ઘણું માન આપ્યું અને આપણે અહીંયા આવ્યા. તો હવે આપણે બાપા સીતારામની મઢોલીના દર્શન કરીશું અને પછી થોડુંક આગળ વધારીએ મારા વાલા. એ હાલો હાલો બગડાણા રૂડા ધામ રે બાપાના દર્શન કરવા રે લોલ. હાલો હાલો એ બગડાણા રૂડા ધામ રે બાપાની પૂનમ ભરવા રે લોલ. એ હાલો હાલો એ બગડાણા રૂડા ધામ રે બાપાની પૂનમ ભરવા રે લોલ, બાપાની પૂનમ. તો મિત્રો, આ ઠેવી ગામનો આ બધો ડાયરો આપણે કીધું એમ આ ઝાઝા 30-25 જણા આપણા ઠેવી ગામ દર્શનમાં જોડાણા, એનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ ઠેવી ગામનું પાદર છે અને આ પાદરેથી તો ઘણા બધા લોકગીત ગવાણા, ઘણા બધા ધોળ ગવાણા, ઘણા બધા ગીત ગવાણા. તો આપણે હિન્દી અને ગુજરાતી બે જ ભાષાના ગીતો સમજીએ છીએ. તો આજથી 40 વર્ષ પહેલાં આપણા બાપ દાદા ખેતરમાં હાથી હાંકતા અને જે જાનું ધરમાં નાખી અને 7 ગાડા કે 9 ગાડાની જાન જોડતા અને જે બાયુને એમ કહેતા કે કંકુમાં દિવાળીબા અને એ તમે રૂડીબા એવા ગીત ગાવ કે આજ અમારો આ કસુંબી ડાયરો છે અને આ ઢાંઢાને ઘૂઘલબાળ બાંધ્યા છે એ ઊંડા કેળામાં રાગ પકડતો જાય એવા આપણી માવડિયું ગીત ગાચ્યું. એ અયોધ્યાનું રાજ જોઈ જોઈ સીતા પરણાવ્યા, કરમે માંડેલો વનવાસ રે પુરુષ સીતા રામ જેવા પાયમાં પોઢણ ડોલિયા સીતાજીએ નજરે નો દીઠા, કરમે માંડે લો વનવાસ રે પુરુષ સીતા રામ જેવા પાયમાં. તો મિત્રો, આ 40 વર્ષ પહેલાંની સંસ્કૃતિથી આપણે ભૂલ્યા છીએ. તો આપણે ગામે ગામ જઈ અને આ સંસ્કૃતિને ઊભી કરવાની તમારે બધાને આ વિડીયો જોવાનો છે. અને યુટ્યુબની અંદર તમને ખબર છે કે ઘનશ્યામભાઈ સવાણી બોલશો એટલે આ વિડીયો નીકળશે, જોજો. એટલે એવી હવે આપણે જે બોલાવી, જે હું બોલું એની પાછળ બોલજો. બોલો બજરંગદાસ, શ્યામળા, આત્મારામ, બાપા જય જય સીતારામ. તો મિત્રો, અત્યારે આપણે આ ઠેવી ગામ, તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી. તો અત્યારે આપણે આ દરબાર ગઢમાં જે અશોક બાપુ ખુમાણ છે એના ગઢમાં આપણે આવ્યા છીએ. તો આપણે અહીંયા આવ્યા ઠેવી ગામની અંદર. તો અમારે આ ભાઈ છે એને ઉપર ફોન આવ્યો કે ઘનશ્યામભાઈ સવાણીને અમારા ગઢમાં લાવો. એટલે આપણે અશોક બાપુ ખુમાણના ગઢમાં આવ્યા છીએ અને એ હવે આપણી વાટે બેઠા છે. તો આપણે એના ગઢમાં જઈ અને એને આપણે કહી, જય માતાજી, જય માતાજી. એ વાગ્યો છે કાંઈ મૂંગીયો ઢોલ, માંડવો નાખ્યો મેદાનમાં, ભાલા તલવાર્યું નીલાણું લેવાય છે. વાગ્યો છે કાંઈ મૂંગીયો ઢોલ, માંડવો નાખ્યો મેદાનમાં. તો મિત્રો, અત્યારે આપણે આ દરબારગઢની અંદર જેમ આપણે ગેટે કીધું એમ આ જે ડેલાની અંદર આ અશોક બાપુ ખુમાણ ગામ આ ઠેવી એની અંદર આપણે આવ્યા છીએ. તો બધાઈને આપણે જય માતાજી કહેવું મારા વાલા.
જય માતાજી. સારું છે ને બાપુ? બહુ ઘનશ્યામભાઈ. તો સારું લ્યો. તમારી તબિયત કેમ છે? અરે બહુ સારી લ્યો. અમે આજ વળે તમે આજ પધાર્યા, બહુ સારું લાગ્યું એમ. તો સારું કે કહેવાય. અમારું ગામ છે ને એક વિવિધતાથી એકતામાં ભરેલું છે. નર્સરીઓ અમારા ગામમાં ઘણી છે, 80 થી વધારે. હા પછી મારા બાપુએ પાણીના ચેક ડેમ 94 થી વધારે બનાવ્યા છે. હા. પછી બાગાયતી પાક ધરાવતો વિસ્તાર છે. અરે વાહ વાહ. તમે મુલાકાત લીધી તો તમારા વિડીયોના માધ્યમથી બીજા પણ અમારા ગામને જાણશે આજે. હા તો બરોબર છે. અને જે આપણે આ ફોટા છે એ કોના કોના ફોટા છે એ આપણે દર્શક મિત્રોને કહીએ આપણે, અને પછી બધાને જય માતાજી કરીએ. તો આ ફોટો કોનો છે? આ રામ બાપુ છે, એ મારા બાપુના બાપુ છે. રામ બાપુ જેવા બાપુ ખુમાર. હા. પછી આ જીવો બાપુ દાના બાપુ ખુમાર છે, એ રામ બાપુના બાપુ છે. હા હા. પછી આ જીવો બાપુના નાના ભાઈ હતા લખુ બાપુ. એ લખુ બાપુ નાનપણમાં જ ગુજરી ગયા હતા. અને લખુ બાપુ ને જીવો બાપુના બાપુ છે આ દાના બાપુ. આ દાના બાપુ છે એ જોગીદાસ બાપુના હગા ભત્રીજા થાય. એમના બાપુનું નામ જસા બાપુ. જસા બાપુ જોગીદાસ બાપુના ચોથા નંબરના ભાઈ. તો તમારે જોગીદાસ બાપુ 5મી સદી પેઢીએ તમારા ઓલા થાય એમને? હા તો એ આ જે અહીંયા આવ્યા તો આપણા બધા મિત્રોને જાણવા મળશે અને બીજાને મળી. જય માતાજી. જય માતાજી. જય માતાજી બાપુ. જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તમે ઘનશ્યામભાઈ આજ આવ્યા છો. હા હા. તમે સાહિત્યકારી હારા આવ્યા છો તો આજ કાંઈક બે વાણીનો લાભ આપો અમને. હા તો આપણે કાંઈક આપણે બાપુએ કીધું એમ આપણે કાંઈક થોડીક, કારણ કે જે ઇતિહાસ અને જે કાંઈ થઈ ગયું એ તો પછી ખુમાર હોય, ખાસર હોય, ગોહિલ હોય, વાળા હોય કે પછી જાડેજા હોય, ઝાલા હોય, કોઈ પણ દરબારો હોય, એની આ દેશની અંદર કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય કે કોઈ માણસ ખોટું કરી રહ્યો હોય તો એ અડધી રાતે પાછી પાની નથી કરી. એવા આપણે ભાવનગર દરબારની વાત કરીશું તો એક દિવસના સમયે ભાવનગર દરબારને નાનીમાં કહેશે કે આજ મારે દડવા જવું છે. કે આ જાઓ. એટલે એનો જે હોય વળાવ્યાને બાપુ કહેશે કે આજ તમારી નાની માને જવું છે દડવા, તો વેલડું ચાર કરો. અને એ ઊંડા કેળામાં ભાવનગરથી ધીમે ધીમે વેલડું ઉયું જાય છે. અને કોઈ રઘા સાવડા નામનો માણા આડો ફરી અને એમ કહેશે કે એ બેન, આ તારા ઘરેણા ઉતારી દે, અને નકર આ તારા બે કુંવરોને અમે મારી નાખશું. તાર કે ભાઈ નાની બેન એમ કહેશે કે તમે કોણ છો? તાર કે અમે જોગીદાસ ખુમાણના માણસો સહી. તો એ નાનીમાં કહેશે જોગીદાસ ખુમાણ કોઈ દી વાલા અખાત ખાય નહીં. કે ભાઈ ટાણું આવે બધું ખાય? કે ના, એવું જિંદગીમાં ટાણું ન આવે. નાનીમાં કે સિંહ કોઈ દી ખડ ખાય નહીં. કે તો પછી હવે જાજી વેળા નથી વાત કરવાની, આ તલવાર હેગી નહીં થાય. કે આ બાજુમાં એક પાળો હતો ત્યાંથી ઘોડી ભગવાનને કરવું, માં જગદંબાની દયાથી જોગીદાસભાઈ ખુમાણની ઘોડી ઉતરી. એટલે એને પૂછ્યું કે એ રઘા સાવડા શું કરીશો? તાર કે બાપુ અહીંયા આવો. કે હું? કે એ મધ આંકડે છે, આજ મધ પાડી દઈ. તાર કે પણ હું એમાં ન સમજો, આવી ભાષા અમારે ન બોલવાની હોય, મધ આંકડે છે ને ફલાણું. એટલે કે તો છે હું? કે આ નાનીમાં બે કુંવરો આ બધા ઘરેણા પહેર્યા છે, લાંબા ટૂંકા લઈ લઈ અને બે કુંવરોને મારી નાખી. તો તમારે કે એને કુંડલાથી ભાવનગરનું વેર વળી જાય કે રગા એ વસ્તુ કોઈ દી બને નહીં. તો નાની બહેન તો મારી બહેન છે, હું બહેનને મારા ભાણેજને ન મારું. તાર કે તો તમે થાવ માટી. તાર જોગીદાસ હું કહેશે માટી થવાનું હોય નહીં, માઈ જલમ દીધો ત્યાંથી જ માટી હોય. એટલે એ બાકા ચીકી બોલી, એના 17 માણસોને ઠાર માર્યા અને રઘો સચકી ગયો. અને પછી નાની બહેનને પૂછે છે પડદો ઊંચો કરીને વેલડાનો જોગીદાસભાઈ કે બેન ક્યાં જવું છે? તાર કે હવે મારે દડવા નથી જવું. તાર કે તો? તાર કે હવે તો મારે ભાવનગર વયું જવું છે. જેથી ભાવનગરની રાજધાની સિંહોર હતી, સિંહોરનો હિમાળો આવ્યો. એટલે આમ ગોરીઓ ગાળો ટાઈપના ડુંગરો તળાજા બાજુ હતા, જ્યાં જોગીદાસભાઈની ઘોડી વહી ગઈ. અને એના માણસો અહીંયા ઊભા રહી ગયા જોગીદાસભાઈના. એના નાની બા બેને પૂછ્યું કે જોગીદાસભાઈ ક્યાં ગયા? તાર કે એ તો કે વૈયા ગયા. કે જાઓ એને પાછા બોલાવો, મારે કામ છે. તાર કે શું કામ છે? કે એનું બારવટું પાછું વાળવું છે. એટલે જોગીદાસભાઈ વાહે જઈ અને એના માણસો હાંકલા કરે અને એ સાંભળી જાય અને એટલું કહેશે કે શું કામ છે? તાર કે નાની બા બેન તમને બાપુ બોલાવે છે. એ કે હું લેવા? કે તમારું બારવટું ભાવનગર ગોહિલ હા દરબાર સામે બેહીને પાર પાડવું છે. એ કે આ તો મારી મેં ખાનદાની હિસાબે આ કામ કર્યું બાપા. મારે આ એવું બાયુની આબરૂ બસાવીને બારવટા પાછા ન લેવાના હોય. કદાચ ભાઈ ગરીબ હોય તો બેનનું કાપડું ન કરી શકે, પણ બેનનું કાપડું લે નહીં.
આવા અમારા ભાવનગરના દરબાર, આવા અમારા કુંડલાના જોગીદાસ કુમાર થઈ ગયા. અને આજ આપણે આ બેઠા છીએ, આ એના વંશ છે અને એના દીકરા અને એને ઘરે આજ બેઠા અને આજ આપણને આનંદ, આજ ઉસરંગ અને અહીંયા આપણે સાપાણી પીધા એવું આપણે આજ અહીંયા જમાવટ પડ્યું ઠવી ગામની. તો એવી એક માતાજીની જય બોલાવી તો ઈવડા એ નહીં ખબર પડી જાય કે આજ અમારો વિડીયો પાલડીથી આવેલા ઘનશ્યામભાઈ ઉતાર્યો. બોલો જગદંબા માતજી. હેજી આવા ડુંગરે રે ડુંગરે જોગાના બેહણા, એ તો ગોહિલવાડ નો બાદશાહ કહેવાય રે ખુમાણો. એવા ડુંગરે રે ડુંગરે જોગાના બેહણા, હેજી આવા બારવટા ખેડ્યા રે ગોહિલવાડના. એ ભાણા અને જોગી વખણાય રે કુંડલાના રાજા, આવા બારવટા ખેડ્યા રે ગોહિલવાડમાં. મિત્રો, આ ઠવી ગામનું હનુમાનજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે કે જેવો હનુમાનજી મહારાજ આપણે જે સારિંગપુર કહીએ છીએ ત્યાંથી અહીંયા પધારેલા છે. અને અહીંયા આ બાજુમાં જે આપણે ગઢનો વિડીયો લીધો એ જે દાના બાપુ હતા, એ આ દાના બાપુની હયાતમાં આ પરમ પૂજ્ય હનુમાનજી મહારાજને ત્યાં સાળંગપુરના સાધુ સંતો અને એ આમંત્રિત કરી અને આજે હનુમાન દાદા આવેલા છે સ્વામિનારાયણ ભગવાનના મંદિરેથી. તો એના તમને આ ઠવી ગામના જેવો કે તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી, તો એના દર્શન કરાવી મારા વાલા. તો આપણે આજે વાત કરી આગળ ગેટ ઉપર એમ સાળંગપુરથી આ અમારે દાના બાપુ ખુમાણ એટલે વર્ષો પહેલાં આ હનુમાનજી મહારાજને અહીંયા પધરામણી કરી. એ સમયે જે સાળંગપુરના સાધુ સંતો જે સ્વામીઓ હતા એ આ ઠવી ગામની અંદર જમાવડો લઈ અને બધાના ગામના ધુવાડા બંધ કરાવી અને આખા ગામને પાવન કરી અને પ્રસાદમય બનાવી અને આ ગામની કીર્તિ વધારી. અને એ લોકો ગયેલા અને ઘણા વર્ષો વહી ગયા. મને અહીંના આજે બીજા બાપુ છે એની વાત કરી કે અમારે ઠવીની અંદર આ સાળંગપુરથી આવેલી મૂર્તિ છે, તો એના દર્શન કરીએ મારા વાલા. જય હનુમાનજી બાપા. સંકટ મોહન રામ દુલારો, સંકટ મોહન રામ દુલારો. એ ધૂળમાં ધામા નાખ્યા અંજની નો જાયો, આવો એક જન મોરે એની મારા રામને રૂણી રાખ્યા. બોલો હનુમાનજી મહારાજની. એ સ્વામી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. તો મિત્રો, આ વર્ષો પહેલાં બનાવેલું જે આ દાના બાપુ કીધા આ એના સાહિત્યમાં બનેલું આ રોડો રળિયામણું હેતામણું અને આ ઠવી ગામનું મંદિર. તો આ પાછું આપણે જે સૂર્યનિવાસ ગામની અંદર જે સ્વામિનારાયણ ભગવાનના આપણને દર્શન થયા હતા એવું પાછું આ ઠવી સાવરકુંડલા તાલુકાનું ગામ. તો આપણે અહીં દરબારગઢમાં આવ્યા તો એની કીધું કે આવી રીતનું અહીંયા મંદિર છે ઘનશ્યામભાઈ, તો આપણે બધાએ વાલા ભક્તોને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવશું. મોગરાના ફૂલ પ્રભુ મોગરાના ફૂલ, શ્રીજીને વાલા પ્રભુ મોગરાના ફૂલ. એ લક્ષ્મી વાળી છે એવી રૂડી રઢિયાળી, લક્ષ્મી વાળી છે એવી રૂડી રઢિયાળી. 108 તોડ્યા મોગરાના ફૂલ, શ્રીજીને વાલા પ્રભુ મોગરાના ફૂલ.
મોગરાના ફૂલ સતી મોગરાના ફૂલ, શ્રીજીને વાલા પ્રભુ મોગરાના ફૂલ, શ્રીજીને વાલા પ્રભુ મોગરાના ફૂલ, શ્રીજીને વાલા પ્રભુ મોગરાના. તો મિત્રો આપણે કીધું એમ આ ઠવી ગામનું સ્વામિનારાયણનું ભગવાન, અને વર્ષો પહેલાં આપણે દાના બાપુ ખુમાણ થઈ ગયા. એ આ ગામના એવા એક પ્રતિનિધિ હતા, પ્રતિક હતા. આ ગામને કોઈ તકલીફ પડે તો રાતે 2 વાગે ખંભો મિલાવી અને ગામમાં નાનો માણા મોટો માણા બધાનું ધ્યાન રાખે એવા દાના બાપા. કારણ કે સત્સંગ ભજન અને કાંઈક સારા વિચારો હોય એ લોકોને જ આવી પ્રવૃત્તિ હુજે મારા વાલા. નકર ઠેઠ ક્યાં સાળંગપુર ક્યાં ઠેવી અને એ દાના બાપુ ત્યાં ગયા અને આ પૂંજે ત્યાંના સંતો મહંતોને એ બધું એની વાત કરી. અને અમારા ગામની અંદર હનુમાનજી બાપાની મૂર્તિ લાવી છે. તો સંતોએ કીધું નકરી મૂર્તિ નહીં, તમે અમારા ભગવાનને પણ લઈ જાઓ દાના બાપુ. અને એ રીતે આ પ્રવૃત્તિમાં મળેલું આ ભેટ કહો તો ભેટ જે કહો એ શિકારી. અને એ દાના બાપુએ આ ગામની અંદર એટલી શોભામાં અભિવૃત્તિ કરી અને આ ગામ બનાવી. અને એ પછી જે ભગવાનના ધામમાં ગયા પણ વાતું રહી ગયું. કારણ કે સારા કામ કર્યા હોય તો એને કદાચ 1000 વર્ષ વયા જાય તો પેઢીઓ વયું જાય, પણ એની વાતું ન ખૂટે એવા દાના બાપુ થઈ ગયા ઠેવી ગામની અંદર ખુમાણ. તો આજ આપણને આ મંદિરે આવ્યા અને આ મંદિરના દર્શનનો લાવો મળ્યો મારા વાલા. તો એક એવી જગ્યા બોલાવી કે ઠેઠ સારંગપુરની અંદર ખબર પડી જાય કે આ ઠેવી ગામની અંદર વિડીયો અમારો ઉતરી રહ્યો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, બોલો ઘનશ્યામ મહારાજની, ગોપાળાનંદ મહારાજની, દાના બાપુની.